તો જય માતાજી મિત્રો, આપણે આજે ભેંસું ચારવા આવ્યા છે ખેતરમાં. જોવો છો આ ભેંસું ચારે છે મસ્ત રીતે. શું કરે હા તે બગાહા આવવા મળ્યા એમ? જો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો એટલે હવે બગાહા પણ આવે. સાચી વાત છે, બગાહા ખાય તો ચા પીવો પડશે એમ. તો ચા મેલવો છે? હા તો હડો મેલીએ. તો મેલવો હોય તો ભાઈ લાકડા બાકડા ગોતી લાવો તો આપણે પણ ચા મીકીએ મસ્ત. તપેલી તો હું કાકીના ઘેરથી લેતા આવું, કાકાને તોથી. હા તો લાકડા થોડા વેણ તો અને હું તપેલી લઈને આવતો રહું. આપણે અહીં કંઈ ખેતરમાં મેકશું? ખેતરમાં. હા તો આપણે દેશી ચૂલા ઉપર પણ ચા મેકવાનો છે અને ચા પણ પીવાનો. પણ બીજું રકાબ્યું એવું તો છે નહીં હે? આંકડાના પત્તાના અંદર ચા પીવાનો છે. હા તો કશું હતું ને આપણે દેશી ચા મેકવાનો છે અને આંકડાના પોનના અંદર ચા પીવાનો છે. તો આમાં કા જો અમારા લાકડા પણ ગોતવાના ચાલુ કરી નાખ્યા છે અને વરસાદ પણ ઝરમર ચાલુ છે. જો કેટલા થયા? ઓહો ખૂબ થઈ ગયા. બરાબર ને? બીજા થોડા વેણ તો તેવું હું તપેલી લઈને આવતો હું. શું કીધું? હું તપેલી લઈને આવું ને તેવું વેણી રાખજો હો. તો આપણે દેશી ચૂલા પર ચા મેકવાનો છે આજે ખેતરમાં મસ્ત રીતે. લોગમાં પણ બન્યા રહેજો અને આપણે જઈએ છીએ તપેલી લેવા. તો તપેલી ને બધું લઈને આવીએ તો બન્યા રહેજો લોગમાં. અમારે પાડી આમાં કાસરે છે ને બીજી ભેંસું આમાં કાસરે ને પેલા હજી લાકડા વેણે છે જો પેલી મકા. અને આપણે તપેલી લઈને આવીએ. ના કેર અમે તપેલી લેવા આવ્યા છે. કાચી એ ઘેર છો ઘેર? તો ચા મેકવો છે, તપેલી આલો ને તપેલી. હા તપેલી આપો. જો કાચી દેશી ચૂલા ઉપર પણ રોધે છે. જોવો છો આ કાચીનું અમારે ઘર છે. કાચી તમે તો મસ્ત બનાવી નાખ્યો હો ભાઈ. આ જોવો છો દેશી જે ઘર કહેવાય છે ને ભાઈ જૂના જમાનાનું, એ અમારે કાકીનું ઘર છે. કાકી પણ રોધે છે જુઓ. અને અમારે કાકી આજે કાકી શાની સબ્જી બનાવી છે? હા કઢી બનાવી છે. કાકીએ કઢી બનાવી દીધી છે. તો બધા મિત્રો ખાવા આવજો. અને અમે કાકીના તો તપેલી લેવા આવ્યા હતા. કાકા હાજર નથી ને કાકીના તો તપેલી. તો જો આ વખત એમને પણ બધા ઝાલર વાયા છે. અને આપણે ભેંસું ચારતા ચા મેકવાનો હતો એટલે તપેલી લાયા નતા. તો તપેલી કાકી અહીંથી લેવાની આ પડી. તો આપણે આ તપેલી લઈ લીધી છે અને તપેલીમાં પણ આપણે ચા મેકવાનો છે. તો આપણે તપેલી લઈને જવાનું છે ને સીધો ખેતરમાં જઈ અને આપણે દેશી ચૂલા ઉપર જાણે ખેતરમાં મસ્ત રીતે ખેતરમાં જઈને ચા મેકવાનો છે. તો મિત્રો બન્યા રહેજો લોગમાં. આજે આપણે ચા મસ્ત રીતે દેશી ચૂલા ઉપર બનાવીને પીવાનો છે. અને પીવાનો છે શાના અંદર પીવાનો છે? હા તો જોશો આવું હોય તો અમારે એક જે ઘર છે ખેતરમાં અને આ રખતની ટાટપત્રી નાખેલી છે. પણ વરસાદ ચોક ચાલુ છે ભાઈ અને આપણે મસ્ત રીતે ચા મેકવાનો છે. તો હું જવું હો કાજી? એ હું જવું. હા જો આ રખત દેશી મસ્ત પણ બનાવેલું છે ને અમે હવે જઈએ છીએ ચા મેકવાનો છે અહીંયા. તો આપણે તપેલી લઈ લીધી છે અને આમાં કા જો ઝાલર બાલર વાઈ નાખ્યા છે. તો જય માતાજી મિત્રો, આમાં કા જુઓ છો અમારે જે ખોદે છે અને આપણે પણ શું કરે છે? ચૂલો બનાવે. આપણે આ તપેલી લેવા ગયા હતા તો તપેલી લઈને આવ્યા છે અને આમાં કા પણ જો ચૂલો બનાવવાનું પણ ચાલુ કરી નાખ્યું છે. તો આપણે પણ ચૂલા ઉપર મસ્ત ચા મેકવાનો છે બનાવી. આ શું બનાવ્યું? ચૂલો બનાવ્યો. હા આ રખતનો ચૂલો જુઓ છો ભાઈ. આ કઈ રખત ખોદે છે? આ રખત ખોતરે છે. આપણે ચૂલો બનાવવાનો છે અને પણ તો બન્યા રહેજો લોકમાં અંદર બધા મિત્રો. હા જો છો આ રખત આપણે મૂકીને ચા પીવાનો છે. તો આ રખત તો પણ બનાવી તો ચાલે. અને ખેતરના વચ્ચોવચ્ચ પણ અમે ચા મૂક્યો છે આજે. અને ભેંસું પણ અમારી પેલી મકા સરે છે અને બહુ મજા આવે. વરસાદ ઝરમર ચાલુ છે, મજા આવે. હા તો જો છો આ મસ્ત રીતે આપણે પણ ચૂલો બને છે નવો. આવો ચૂલો તો ક્યાંય તમે જોયો નહીં હોય. જુઓ છો દેશી ચૂલો મારે બનાવવાનું ચાલુ છે ભાઈ. બન્યા રહેજો લોકમાં, મજા આવશે. શું કેવું ચા પીવાની? હા તપેલી થઈ ગઈ? હા થઈ ગઈ કમ્પ્લીટ ભાઈ. દેશી લાકડા ને દેશી ચૂલો બધું દેશી છે ભાઈ. આવો અમારા તો ચા પીવા આવો મિત્રો. જોશો આમાં કા અમારો ચૂલો પણ તૈયાર થઈ ગયો ને. આ જોશો દેશી ચૂલો પણ તૈયાર થઈ ગયો છે. પાણીનો બાટલો આમાં કા છે અને લાકડા પણ ગોઠવાય છે. અને આપણે આ રખત પણ દેશી ચૂલા પર ચા પીવાનો છે બનાવી. અને મિત્રો પણ લોગમાં બન્યા રહેજો. આ જોજો હે ને. અમે આજે ભેંસું સારવા આવ્યા છે ભાઈ ખેતરમાં. બહુ મજા આવે છે અમને ખેતરમાં. તો ભાઈ જો ઠંડુ વાતાવરણ છે. આપણે ખેતર વચ્ચે પણ ચા મેકવાનું. એ મારા ઘરના હો મેં ઘર તારું આયુ રે લોલ. આવો ચા પીવા આવો. એને જો પગે દુખાય છે એટલે ગરમ પાટો બાંધેલો છે પગે. એને પગે દુખાય છે નહીં. હા તો જોશો. હા આપણે જોશો શું લાવી? ચાખોડ છે જોશો આપણે. હા 250 ચા લાવી દીધો. હું વાત કરે છે તો 250 ચા અને કિલો ખોટનો ચા મેકવાનો એમ ને. તો બધા મિત્રો આવજો. ગળ્યો ચા પીવાનો છે. સાહણી કરવાની છે આપણે? થોડો મેકવાનો. હા તો બરાબર છે, થોડો બરાબર છે. પણ ચા જો આપણે દેતવા હળગાવાનું ચાલુ કરીએ. દેતવા હળગીને તૈયાર થઈ ગયો છે. જોવો છો તમે
ખેતરના અંદર આપણે ચા મેકવાનો હતો તો આ નાખીને દીતો હળગાવી દીધો છે. તો મિત્રો પણ લોગમાં બન્યા રહેજો બધા મિત્રો. જય માતાજી. પોણી વેડે આ જોવો છો પોણી વેડે છે અને આપણે ચા પણ મેકવાનો છે. થોડી તપેલી ધોઈ નાખીએ ને. તો આ વખત તમે કોઈ દાડો ચા પીધો હોય ખેતર વચ્ચું બેસીને તો ખેતરના વચ્ચું તો અમને કહેજો. અને કોઈ દાડો ભેંસું ચારતા ચારતા ચા પીધો હોય તો કહેજો હે ને, બરાબર ને? તો આ કમેન્ટમાં જરૂર જણાવજો. જોવો છો અમારે ચા પણ નખાઈ ગયો છે અને ખોટ નાખવાની છે. દૂધ વેડી દીધું ને? આ જોવો છો દૂધ વેડી દીધું છે. આ બરાબર ઠેલી હતી વેડી દીધી ને, તો પણ દૂધ વેડી દીધું છે અને ચા પણ મસ્ત રીતે આપણે મેકવાનો છે ને ઉકળવાનું ચાલુ કરી નાખ્યું છે. તો બધા મિત્રો અમારે આ વખત પણ ચા મેકવા ખેતરમાં મૂકી અમે ભેંસું ચારવા આવીએ ને અમુક દાડી ઈચ્છા થઈ જાય દાડે મૂકી દઈએ. કેમ જોવો છો દૂધ પણ વેડી દીધું છે, ખોટ પણ નખાઈ ગઈ છે અને આપણે પણ મસ્ત રીતે ચા ઉકાળવાનો છે. તો એમ કરું હું હા પત્તા હા બરાબર. ચા શામાં પીશો તો કેમ વાટકા નહીં લાય કઈ? હા તો હું તો ભૂલી ગયો જાતા ને. તો લાવ્યો તો સારું તો એમને બધું પડી હતું. મને શી ગમે કે તું લાવી છે. ના ગયણી ના લાવે તો ગળ હા હા કોક્ષીનું પત્તું લેતા આવું ને આપણે આકડાના પત્તા લેતા બરાબર ને. આકડાના પત્તામાં ચા પીવાનો છે અને કોક્ષીના પત્તાથી આપણે ચા ગળવાનો છે બરાબર. જે પત્તું આવે એનાથી ચા ગળવાનો છે. તો બધા મિત્રો લોગના અંદર પણ બન્યા રહેજો અને લોગ બાજે મસ્ત બનવાનો છે. ખેતર વચ્ચે ચા મેક્યો છે અમારે, બાટલો પાણીનો ભરલો પડ્યો છે અને મસ્ત આપણે ઉકાળવાનો. હા બરાબર ને. તો હું પત્તા લેતા આવું. હા ધુમાડો આવે. હા તો આમાં કા બે જતો ધુમાડો આવે છે. આમાં કા જુઓ છો આપણે બધા મિત્રોને જો સૂલો બતાવીએ દેશી ભાઈ ફરી ફરીને કે જુઓ છો ભાઈ આ વખત પણ અમે ભાઈ ખેતર વચ્ચે સૂલો બનાવ્યો છે. તો બધા મિત્રો જો દેતવા કેવો હે ચા પીવાની મજા આવે છે. હા ઊંઘ આવતી હતી ચા પીવાનો. જો દેતવા ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને પણ ચા મસ્ત મેક્યો છે અને આમાં અમારી ભેંસું પણ ચરે જાય છે. તો હું લેતા આવું. હા તો આપણે પત્તાને લેતા આવીએ ચા ગળવા માટે. હા કોક્ષીન પત્તું નહીં ભૂલીએ. જે આકડાના પત્તા છે એ આપણે લેવા આવ્યા છે અને અહીંથી જુઓ છો આકડો ઊભો છે. અહીંથી પત્તા આપણે લઈ જવાના છે ચા પીવા માટે. તો મિત્રો જે આપણે ચા મેક્યો છે ને એના માટે અહીંયાથી આપણે પત્તા 500 તોડવાના છે આકડાના અને આના અંદર પણ આપણે ચા પીવાનો છે. તો મિત્રો બન્યા રહેજો લોગના અંદર. જુઓ છો આપણે આ વખતના પત્તા હારા હારા હોય ને તોડવાના છે અને ઓના અંદર પણ ચા પીવાનો છે. ચામાં ચા પીવાની બહુ મજા આવે છે ભાઈ. અમે ખેતરમાં જ્યારે આવીએ ને તો કશું સાધન ના હોય તો આના અંદર પણ ચા પીએ છીએ અને આના અંદર ચા પીવો ને તો તમને ભાઈ શરીરના અંદર કોઈ રોગ ના થાય કે કોઈ પ્રકારનો પણ આપણને નુકસાન ના થાય અને સરસ પણ આપણા શરીર માટે બહુ સરસ છે. તો આપણે થોડા પત્તા લઈ લીધા છે જોશો અને આ પત્તાને થોડા ધોઈ નાખશું. એ બાટલામાં પાણી છે તો બન્યા રહેજો લોગના અંદર. જોશો આ પત્તા આપણે લઈ લીધા છે અને હવે પાછા જઈએ છીએ પત્તા લઈને. તો આપણે ચા મસ્ત રીતે ઉકળે છે અને આપણે પણ પત્તા લેવા આવ્યા છે. તો મિત્રો બધા બન્યા રહેજો લોગના. તો મિત્રો જોશો આપણે આકડાના પત્તા લઈને આવી ગયા છે અને અહીંયાથી આપણે ચા ગળવા માટે એનું પત્તું લેવાનું છે. તો જો એનું પત્તું આવું હોય છે તો આપણે આ પત્તું આવું લીધું છે ચા ગળવા માટે. એકના બે લઈ લઈએ કેમ કે કદાચ જરૂર પડે તો આપણે 2 પત્તા લઈ લીધા છે. આકડાના લઈ લીધા છે આરે લઈ લીધા. આપણે ચા ગળવાનો છે. હવે ઉકળી ગયો કે ના ઉકળી ગયો જઈએ છીએ ને જોઈએ બરાબર ને. હા તો આપણે મળ્યા રહેજો લોગના અંદર બધા મિત્રો. તો આપણે જોશો ભાઈ આવી ગયા છીએ અને ચા ઉકળી ગયો શું? ચા જુઓ કમ્પ્લીટ ઉકળી ગયો. લાકડાથી પણ ભાઈ હલાવે છે અને આપણે પત્તા લઈને આવી ગયા છે. તો લે તો પકડ તો આ પત્તા જોશો આપણે લાવી દીધા છે ચા પીવા માટે મિત્રો. એક પડી ગયું ભાઈ અને ચા આપણું ઉકળી ગયો છે. તો આપણે જોશો આ વખત ચા ઉકળે છે બતા. તો આપણે જોશો ચા ઉકળી ગયો છે. મસ્ત ઉકળી ગયો ને ચા. હા તો ધુમાડો આવે એટલે રોઈ જાય ને. અને આકડાના પત્તા આપણે લઈને આવી જશે. ચા પણ આપણો મસ્ત ઉકળી ગયો. આ બતાય તો કેવો કલર કેવો છે. હા 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 દેશી ચૂલા પર શું ભાઈ ચા ઉતારો છો. હા તો જુઓ છો અમારે ચા પણ ઉતારી દીધો છે અને મસ્ત રીતે જુઓ છો પત્તાથી ઉતાર્યો ને. આ જો આકડાના પત્તાથી ચા મસ્ત ઉતારી દીધો છે. આપણે પત્તા લાવ્યા હતા એ દેતવા પણ હજી હળગે છે અને હા ચા પી લો. તો આપણે આકડાના પત્તાના અંદર ચા પીવાનો છે. તો પણ બધા મિત્રો બન્યા રહેજો. જુઓ છો આપણે ચા પણ કમ્પ્લીટ ઉકળી ગયો છે. ઉકળી ગયો ને આ મકા ચા આપણો ઉકળી ગયો છે ને ચા પણ જુઓ છો કઈ વખત ગળવાનો છે જુઓ તમે. અમે આ દેશી ચૂલા પર ચા મેક્યો તો આ વખત પણ ગળવો પડે છે ને. તો આપણે આ ચા મેક્યો છે અને લાવો તો પત્તું લાવો તો. હા જો પત્તું આ વખત આપણે પત્તામાં ચા પીવાનો છે. જુઓ છો અમારે પણ ચા કમ્પ્લીટ થઈ ગયો છે અને આ ચા આ વખત ગળવાનો હોય છે. જુઓ છો કઈ વખત ગળે છે? આ પત્તું મેક્યું છે. જુઓ તમે આ પત્તું મેકીને ચા ગળવાનો છે અને આ વખત પણ પીવાનો છે. તો બધા મિત્રો લોગ જોતા રહેજો બરાબર ને. હા તો લાવો તાન થોડો આમાં વીડ દો આપણે પત્તાના અંદર. જો આપણે પત્તું અહીં મેક્યું છે અને આપણે ફોન એક હાથે પકડ જેલો રાખો તો આપણે આ વખત પણ પીવાનો છે ચા. તો બધા મિત્રો જોતા રહેજો લોગ અમારો અને ચા પણ કેવો લાગે છે જરા કહેજે.
કેવો લાગે છે? મસ્ત મસ્ત લાગે છે. આકડાના પત્તાના અંદર આપણે ચા પીધો તો એ મસ્ત લાગે છે હે ને? થાય તો પ્રેમ હા મોટી હોટલમાં ચા આવો ના હોય અમે આ દેશી ચૂલા ઉપર ચા મેક્યો તો અને આકડાના પત્તાના અંદર ચા પીવાનો હતો. તો જુઓ છો આપણે હે આ જુઓ છો પી લે તો ચા હું પીવું પછી. તો આકડાના પત્તાના અંદર ચા પીવાનો હતો તો આપણે બધા મિત્રો ચા પી લીધો છે અને ચા પીવાનો આજે લોક બનાવ્યો તો ખેતરમાં ભેંસું ચારવા તમારી ભેંસું પીલી મગા સરસ છે જુઓ નહીં? તો જુઓ છો આ તો જુઓ છો આપણે પણ ચા લઈ લીધો છે લઈ લીધો ને જુઓ છો આ વખત આમ ફેરવી દે પત્તું હા બસ. તો જુઓ છો આપણે પણ આ ચા લઈ લીધો છે આના અંદર થોડો વેળો તો બધા મિત્રો બન્યા રહેજો લોગના અંદર. આપણે પણ ચા પીએ છીએ હે ને? આ જુઓ છો આપણે પણ ચા પીએ છીએ. તો બધા મિત્રો અમે આ વખત મેકીને ચા પીધો છે અને તમે કોઈ દાડો આ વખત ચા પીધો હોય તો કમેન્ટના અંદર જરૂર લખજો હે ને? આ ખેતરમાં ચા મેક્યો તો આજે અને બધા મિત્રોને જોશો આપણે હા ચા મસ્ત થયો ટોપ ચા થયો ભાઈ. અને ચા પણ પીવા આવજો અમારા ખેતરમાં આ વખત બનાવશું અમે કોઈક દાડો તમારે પીવો હશે તો બરાબર ને? હા શું ચા થયો છે ભાઈ? હા 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 મસ્ત ને? તો ટોપ ચા થયો છે ભાઈ. અને ચા પીધા વગર પીધું નહીં મૂળ આવી ગયો. બરાબર. જય માતાજી અને જય સામુંડમાં. બધા મિત્રો લોક જોજો લોક કેવો લાગ્યો કમેન્ટના અંદર જરૂર લખજો બરાબર ને? તો જો આ સુલામ તો હજી તું મારો નેકળે છે ભાઈ.